ગુજરાતના જાણીતા યાત્રામાં ગિરનાર અને ખાતે બનેલી એક અતિદ્રાક અને કાળજુ કંપનદેરી કરનાર સિંહોનો શિકાર બનેલી 12 વર્ષની માસૂમ બાળક મયુરસિંહના ચૌહાણનો મૃતદેહ પંચમહાભૂતનું વિલીન થઈ ગયો હતો. મહે અમદાવાદ તાલુકાના જે મોદ ગામના ગૌતમ નગરના રહેવાતા અને ધોરણ 5માં અભ્યાસ કરતા મયુરની આજે સવારે 10 વાગ્યાની આસપાસ ભારે યાત્રા અને અંતિમ યાત્રા નીકળતા સમગ્ર પંથકમાં માતમ છવાઈ ગયો હતો. જ્યાં માતા પિતા એક લાડકવાયા દીકરાને ગુમાવી દેવાનો પરિવાર સહિતના આખું ગામ હિબકે ચડ્યું હતું. પ્રાપ્ત વિગત અનુસાર મોતજ ગામ ત્યાં આશરે 40 કિલોમીટર લોકોનો સૌરાષ્ટ્ર પ્રવાસે ગયા હતા જેટલું આયોજન ગામના જ એક ભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યાં આ સમગ્ર મયુરમાં પરિવારના 7 સભ્યો સામેલ હતા. જ્યારે તેના પિતા મહેન્દ્રસિંહ, માતા સીતાબેન, બહેન માહી અને કાકા લાલાભાઈ અને કાકી લક્ષ્મીબેન અને તેમાંથી તેમનો દીકરો જયવીર ચૌહાણ ઉત્સવને જોડાયા હતા. જેના દરમિયાન એક હતો મયરે તેમાંથી મામા અને છેલ્લા વિડીયોમાં કોલ પણ કર્યો હતો, પરંતુ કુદરતને કંઈક જદુ મજબૂર હતું કે ગિરનારની સરહદે અચાનક સિંહ આ માસૂમ બાળક પડે શિકાર બન્યો હતો. જે ગત રાતે મયુરના પાર્થિવ દેહના વતન મોજ ગામે લાવવામાં આવ્યો હતો. જે આજે સવારે જે મયુરની અંતિમ યાત્રામાં નીકળ્યો ત્યારે દાદાએ, મામા, પાડોશી અને મોટી સંખ્યામાં ઉમલેટા ગ્રામ કાંદકના વાતાવરણમાં ગમગીની બની ગયું હતું. આ દુઃખદ ઘડીમાં મહેબમ દાવાના જે ધારાસભ્ય અર્જુનસિંહ અને ધારાસભ્ય મોદજ ગામે દોડી આવ્યા હતા. જે શોકોતો પરિવારજનોને મળી સંતાનો આપી અને માસૂમ મયુરને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી કરી. ધારાસભ્યને આ ગરીબ પરિવારને સરકાર તરફથી વહીવટ યોગ્ય રીતે નાણાકીય સહાય મળે તે માટે ભલામણ કરવાની ખાતરી આપી હતી.